સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતા સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકાની ઓફિસ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. શહેરમાં સ્વચ્છતાના બણગા ફૂંકતું પાલિકા તંત્ર સ્વચ્છતામાં નિષ્ફળ ગયું છે. શહેરમાં પાલિકાની વડી કચેરી પાસે જ 2 દિવસમાં એકવાર કચરો ઉઠાવવામાં આવે છે. પાલિકાની કચેરી બહાર જ કચરાનો સ્પોટ બનાવ્યો છે. શહેરમાં સ્વચ્છતાના બણગા ફૂંકતું તંત્ર પાલિકાની પાછળ અને આગળની બાજુએ કચરાનો સ્પોટ બનાવી ગંદકી કરી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર, ચેરમેન, મેયર સ્વચ્છતાને લઈને હવામાં વાતો કરી રહ્યા છે. કચેરીની બહાર જ મુખ્ય માર્ગ ઉપર કચરાનો સ્પોટ બનાવ્યો છે. ગાર્બેજ સિટીના પ્રોજેક્ટના ધજાગરા ઉડાયા હતા. હવે સત્તા પર બેઠેલા લોકોને કમિશનરશ્રીએ જોવાનું છે રહ્યું કે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવતા હોઈએ, આપણે જાતે સાફ કરતા હોઈએ અને જે સફાઈ કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં સફાઈ સેવકો હોવા છતાં પણ આપણે આ વડોદરા શહેરની સફાઈ ન કરી શકીએ, એનો મતલબ આપણું તંત્ર શું કરી રહ્યો છે એ જોવાની ફરજ કમિશનરશ્રીની છે, સત્તા પર બેઠેલા લોકોની બી છે. જો તમે દરેક કાર્યક્રમની અંદર જે સફાઈ શોખ જે કરોડોની રજ્જુ છે, જેમને તમે ટેમ્પરરી રાખો છો, જેમને પરમનન્ટ નથી કરતા, એમના હકો મારો છો, એ સફાઈ સેવકોથી તમે જેટલું કામ કરાવવું જોઈએ એના કરતાં ડબલ કામ કરાવતા હોવા છતાં પણ જો આ વડોદરા શહેરની સફાઈ ના થતી હોય તો પછી આ આપણે શું સમજવાનું? મારું માનવું છે કે જ્યાં સુધી સફાઈ સેવકોને પૂરતી એમની માંગણીઓ પૂરતી ના થાય, એમની નોકરીઓનો હક ના મળે, એમને સફાઈની અંદર પ્રોત્સાહન ના મળે તો આ બધું થવાનું જ છે. એટલે ટેમ્પરરી માણસ ટેમ્પરરી જેવું કામ કરશે ને ટેમ્પરરી જેવું દેખાઈ આવે છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, મુખ્યમંત્રી આવે તો કર્ટન લગાડવા પડે, પ્રધાનમંત્રી આવે તો કર્ટન લગાડવા પડે. આ બધું ત્યારે જ થાય જ્યારે કામ બરાબર ના થતું હોય ત્યારે, અને એટલા જ માટે આ ઢગલા કે એમની સામે પડેલા છે એ ઢગલા એટલે જ દેખાય છે કે કામ બરાબર થતું નથી. ખાલી ફોટા પડવાના સેશનો ચાલે પણ કામ બરાબર થતું નથી એ નરી આંખે દેખાય છે.